પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી। તો દ્વિતીયમ બ્રહ્મચારિણી જે છે એના વિશેની આપણે પૌરાણિક અને લૌકિક વાત કરીએ તો બ્રહ્મચારિણી એ તપસ્વીની આરાધના કરવા માટેની એક શક્તિ છે। અને આ બ્રહ્મચારિણીના દિવસે, બીજા નવરાત્રીના દિવસે કોઈ પણ સ્ત્રી એ માતાજીની ઉપાસના કરે તો અનમેરેજ હોય એના મેરેજ થાય છે। જે સ્ત્રીઓ સૌભાગ્યવતી હોય એ પણ જો ભગવતીની આરાધના કરે તો એની મનોકામના પૂર્ણ થાય। એવી મનોકામના પૂર્ણ થાય એવી એક કથા છે પૌરાણિક કે માં ભવાની એ હિમાલયના આગળ આવ્યા પછી યુવાવસ્થામાં જે તપ કરે છે શંકરને પ્રાપ્ત કરવા માટે, દેવર્ષિ નારદને ગુરુ બનાવ્યા અને ત્યારબાદ એટલી બધી કઠિન આરાધનાઓ કરે છે। શિયાળો આવે તો ઠંડીની અંદર આરાધના કરે, ઉનાળો આવે તો ગરમીની ચારે બાજુ એમ કહેવાય અગ્નિ અને મધ્યમાં માં ભગવતી બેસે। આ બ્રહ્મચારિણી તપસ્યાનો મહિમા છે, જે માનું નામ પડ્યું બ્રહ્મચારિણી। અને આવી કઠિન આરાધનાઓ કરી પછી તો શંકર છતાંય ના મળે તો છેલ્લે માં ભગવતી પર્ણ ખાઈ અને પોતાના દિવસો વિતાવે અને ભગવાનનું આરાધન કરે છે સાહેબ। એટલી કઠિન બ્રહ્મચારીની આરાધના કરી માં ભગવતી ઉમાએ અને અંતે ભગવાન શિવ સપ્તર્ષિઓને મોકલે છે એવી કથા છે। અને સપ્તર્ષિઓ ભવાનીને સમજાવે છે કે તું શંકરનું તપ મૂકી દે, હું તને બીજો પતિ આપું ને એને તમામ સુખ વૈભવ ધન સંપદા બધું જ છે, પણ સતીનું બ્રહ્મચારિણીનું જે જેમ કહેવાય કે જે એને મનની અંદર જે શંકર વસી ગયા હતા એ શંકરની આરાધના થકી અંતે ભગવાન શિવને સતી પછી તો પરણે એવી કથા છે। સંક્ષેપમાં હિમાલયને ત્યાં ભગવાન શિવની જાન આવે છે અને પછી તો શિવના વિવાહ થાય છે। પણ મારો કહેવાનો હેતુ એ છે કે આ બ્રહ્મચારિણીના દિવસે, બીજા નવરાત્રીના દિવસે આ પૌરાણિક કથા એટલા માટે હું આપને બતાવું કે એ દિવસે માનું આરાધન કરવાથી તમામ ઈચ્છાઓ સ્ત્રીઓની પૂર્ણ થાય છે। અને બીજું, નવરાત્રી પર્વ એ ઉપાસનાનો પર્વ છે, તો આ દિવસે બને તો આપણે ઉપવાસ અલ્પાહાર કરીને પણ આ માની ઉપાસના આપણે કરી શકીએ છીએ। જો ભવાની વનફળ ખાઈ અને ઉપાસના કરતા હોય તો આપણી પાસે તો સર્વસ્વ સુખ છે, એટલે એ દિવસે બને તો ઉપાસના કરજો, ઉપાસનાની સાથે અલ્પાહાર લેજો અને અલ્પાહાર કરતા કરતા બ્રહ્મચારીનું સ્મરણ કરી અને જીવનને ધન્ય બનાવીએ। દ્વિતીય નવરાત્રીને આપણા જીવનની અંદર લાવીએ, મંગલ કરી અને મા ભગવતી આપની મનોકામના પૂર્ણ કરે। આવો આપણે બધાએ સાથે મળી બીજા દિવસની નવરાત્રીને પણ આપણે વધાવીએ, મંગલ બનાવીએ અને માં આપની મનોકામના પૂર્ણ કરે। યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્યે નમઃ તસ્યે નમઃ તસ્યે નમો નમઃ।